हेलो जय श्री कृष्ण जय माताजी बधाने जय द्वारकाधीश ने हर हर महादेव। तो આપણે નવી રેસીપી લઈને આવી ગયા છીએ તો વિડિયોમાં બન્યા રહેજો। તો આપણે બનાવવાની છે આજે મોરૈયાની ફરાળી ખીચડી। તો વિડિયોમાં બન્યા રહેજો। તો આપણે કંઈક સામગ્રી લઈ લીધી છે। તો તમે જોઈ શકો છો આ મેં સવારના વેલા પલાળી દીધા હતા। માંડવીના બી છે અને ચોખ્ખે પાણીએ ધોઈ નાખ્યા છે સરસથી। તો આ છે આપણે મોરૈયો। આપણે આ એક વાટકી મોરૈયો લઈ લીધો છે, આમાં મેં નાખી દીધો છે। આને આપણે ધોવાનો બાકી છે હજી। આપણે 4 બટેટા લઈ લીધા છે, સુધારીને ધોઈને કમ્પ્લીટ ધોયેલા છે સરસ। આ છે આપણે 3 ટમેટા। આ છે આપણે ઉપરથી દાડમના દાણા છાંટવાના છે। આ છે આપણે મરચાં ખાંડીને લઈ લીધા છે। આ છે મીઠું, આ છે જીરું, આ છે કાશ્મીરી મરચું અને આ છે આપણે ધાણા ભાજી। આ છે આપણે મીઠા લીમડાના પાન, આ છે ધાણા જીરું, આ છે વઘારીને, આ છે હળદર અને આ છે સ્વાદ અનુસાર મીઠું ને આ છે આપણે તેલ। તો વિડીયોમાં બન્યા રહેજો। આપણે પણ લઈ લીધી છે તો હવે એમાં આપણે તેલ એડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો આપણે તેલ એડ કરી દીધું છે। તો હવે આપણે તેલ આવી જાય તો તમે જોઈ શકો છો તેલ આપણે આવી ગયું છે। તો હવે આપણે જીરું એડ કરી દઈશું। આ છે આપણે વઘારી, આ છે આપણે મીઠા લીમડાના પાન, તમે જોઈ શકો છો। તો હવે આપણે એડ કરી દઈશું બટેટા। તો તમે જોઈ શકો છો। તો હવે આપણે જીરું સેજ તતડી જાય તે પછી બટેટા એડ કરી દઈશું। તો હવે આપણે આ બટેટા એડ કરી દઈશું। તો આ છે આપણે લીલા મરચાં ખાંડેલા। તો હવે સરસ આપણે પાતળી લેશું। બટેટા હંમેશા છે ને આછા આછા સુધારવાના, એટલે આપણે ચડી જાય। ઘણા કુકરમાં કરે પણ આપણે છે ને કઢાઈમાં કર્યું છે। આપણે આછા આછા બટેટા સુધાર્યા છે। તો હવે આને આપણે ચડવા દઈશું। તો આપણે આ ચોખ્ખા પાણી 2 પાણીએ ધોવાનો છે, તો આપણે ધોઈ નાખીએ। તો આપણે 3 ટમેટા લીધા હતા, તો ટમેટા પણ આપણે એડ કરી દઈએ। તો હવે આપણે બધા મસાલા પણ એડ કરી દઈશું। આ છે આપણે હળદર, આ છે સ્વાદ અનુસાર મીઠું, આ છે આપણે ધાણા જીરું, આ છે આપણે કાશ્મીરી મરચું અને આ છે આપણે માંડવીના પલાળેલા બી। તો બધા મસાલા આપણે મિક્સ કરવાના છે સરસ, એટલે સરસ જેમ ચડી જવા જોઈએ સરસ મિક્સ કરી લેશું। પછી હવે આપણે આમાં સરસ આપણા મસાલા મિક્સ થઈ ગયા છે। તો હવે આપણે આમાં પાણી એડ કરી દઈશું। આપણે 2 વાટકી પાણી એડ કરવાનું છે। મોરૈયો આપણે આ 1 વાટકી એટલો આનો ડબલ પાણી એડ કરવાનું છે, એટલે આપણા બટેટા ચડી જાય। તો આપણે આ 2 વાટકી પાણી એડ કરી દઈશું। તો હવે સરસ આપણે આને ચડવા દઈશું। તો અત્યારે આપણે ઉપવાસ માટે અમે આ ખીચડી આપણે બહુ સરસ મજા આવે ખાઈ। તો અત્યારે શ્રાવણ મહિનો ચાલુ છે અને શ્રાવણ મહિનાનો સોમવારે આપણે આવી ગયો છે, તો એટલે આપણે ખીચડી બનાવી નાખી હતી સાબુઓલા આપણે મોરૈયાની। તો આમાં આપણે છે ને આછા આછા સરસ સુધારી બટેટા તો સરસ ચડી જાય ને બધું શાકભાજી નાખીએ આપણે જે ઉપવાસ માટે ખાતા હોય એ નાખીએ। તો હવે આપણે તમે જોઈ શકો છો સરસ આપણે શાકભાજી ચડી ગયા છે। તો હવે આપણે આ મોરૈયો લઈ લીધો છે ધોઈને 2 પાણીએ। તો હવે આપણે એડ કરી દઈએ। તો હવે કાંઈ આપણે પાણી નાખવાની કાંઈ જરૂર છે નહીં। આપણે ટમેટા નાખ્યા હતા એટલે લીંબુ નાખવાની કાંઈ જરૂર છે નહીં। આપણે 3 ટમેટા નાખ્યા હતા। તો આપણે સરસ મિક્સ કરી લઈએ। આપણે ટમેટા નાખ્યા હતા એટલે લીંબુ નાખવાની કાંઈ જરૂર છે નહીં। અને કોઈ ખાતું હોય તો ગળાશ નાખીએ તો આપણે ધાણા ભાજી એડ કરી દઈએ ને હવે આને આપણે ચડવા દઈએ। હાલો તો તમે જોઈ શકો છો સરસ વાવ સરસ, એટલે સરસ તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે અને આપણે સરસ મસ્ત આને હંમેશા છે ને આપણે ઢીલી રાખવાની હોય। તો સરસ આપણી મોરૈયાની ખીચડી બનીને થઈ ગઈ છે તૈયાર। તો હવે આપણે એક પ્લેટ લઈ લીધું છે, ગેસ કરી દઈએ આપણે બંધ।
તો હવે આપણે એક પ્લેટ લઈ લીધું છે, તો હવે એમાં આપણે સર્વ કરીશું. મસ્ત એટલે મસ્ત આપણે ફરાળી ખીચડી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. આ ખીચડી હંમેશા ઢીલી જ હોય. આપણે જે આપણે ખાવું હોય ને તો એ ગરમા ગરમ ત્યારે જ બનાવવાની. આ પડી દઈએ ને તો આપણે ગરમા ગરમ હોય ને તો વધારે આપણે ભાવે, એટલે આપણે હંમેશા ઢીલી રાખવાની છે. તમે જોઈ શકો છો. તો હવે આપણે ધાણા ભાજી એડ કરી દઈએ થોડીક. ને આ છે આપણે દાડમના દાણા પણ આપણે થોડાક એડ કરી દઈએ. તમે જોઈ શકો છો. તો આ આપણી ખીચડી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. જોતાં જ આપણે ખાવાનું મન થઈ જાય એવી આપણી ફરાળી મોરૈયાની ખીચડી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આ તમારો વિડીયો આપણે ફરાળી મોરૈયાની ખીચડી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. સરસ ગરમા ગરમ. તો આ તમારો વિડીયો તમને કેવો લાગ્યો? નેક્સ્ટ વિડીયોમાં તમને મળતી રહીશ. તો બાય બાય બધાને. જય માતાજી, જય દ્વારકાધીશ.